નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે 5 જૂન એટલે કે વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે, વિશ્વ પર્યાવરણ દિવસ. અલગ અલગ જગ્યા પર પર્યાવરણ જનજાગૃતિના કાર્યક્રમો થયા. અલગ અલગ જગ્યા પર છોડ વાવવાનો, એક પેડ માં કે નામ તે અંતર્ગત પણ સરકારશ્રી દ્વારા નવી પહેલ હાથ ધરવામાં આવી. સમજવું છે પર્યાવરણ પ્રેમીઓ પાસેથી કે હાલ અત્યારે પર્યાવરણનું જતન કરવું કેમ અનિવાર્ય છે. જીતેન્દ્ર સર, રૂસણ આપણી વચ્ચે તે સંદર્ભે વાતચીત કરવા માટે જોડાયા છે. સર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. થેન્ક યુ. સર, આજે જ્યારે આખું વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવતું હોય તે સંદર્ભે વાત કરવી છે અને પૂછવું છે કે શું કામ આપણે પર્યાવરણ પ્રત્યે આટલો લગાવ રાખવો જોઈએ, શું મહત્વ કારણ છે? પર્યાવરણ દિવસ તો આમ નેચરલી પર્યાવરણ વિશેની જ્યારે ચિંતાનો ઉદ્ગમ થયું ત્યારથી આપણે ઉજવતા આવ્યા છે. વર્લ્ડ ઓવર દર વર્ષે પર્યાવરણ દિવસના ઉજવણીનો એક થીમ હોય છે. આ વર્ષે બદલાતી આબોહવા, જેનો એક્સપિરિયન્સ આપણે બધા જ હમણાં કરી રહ્યા છે કે ધીસ ઇઝ વન ઓફ ધ હોટેસ્ટ યર. છેલ્લા 100 વર્ષમાં સૌથી વધારે ગરમ કહો એવું આ વર્ષ ચાલી રહ્યું છે. તો આ ક્લાઇમેટ ચેન્જ આપણે જે કહેતા હતા, તો આબોહવાને અનુલક્ષીને ઉજવણી કરો, એવી રીતના ઇન્ટરનેશનલી આ થીમ બેઝ આવેલો છે પર્યાવરણ દિવસ, કે આપણી આબોહવાની કાળજી લેવી અને આપણા ભવિષ્ય માટે. આવા એ થીમના મેઇન મુદ્દાઓ છે. અને એ લોકોએ ફોર ક્લાઇમેટ એમ કરીને કંઈ પણ પ્રોગ્રામ કરો તો ટેગ કરો, એવી રીતના અપીલ પણ કરી છે. સો દેટ મેક્સિમમ લોકોને એ ખબર પડે કે આપણે બદલતા પર્યાવરણમાં અને સસ્ટેનેબલ વેથી જીવવું પડશે. એ એક થીમના બેઝનો ઉદ્દેશ્ય છે. તો હવે પર્યાવરણ કેમ, તો નેચરલી આપણે જે કંઈ કરીએ છીએ, આપણી હેલ્થથી માંડીને આપણી થિંકિંગ, કે આપણો બ્રેનનો એટલે મેંદુનો વિકાસ, આપણા બ્રેનનો વિકાસ, મગજનો વિકાસ હોય કે આપણા શરીરનો વિકાસ, એ બધું હેલ્થથી સારું રહેવા માટે સ્વચ્છ પર્યાવરણ અત્યંત આવશ્યક વસ્તુ છે. પણ હવે આપણે, અને કેમ કે વસ્તી વધારો થયો છે, ડિમાન્ડ વધી છે, રિસોર્સિસ ઉપર બહુ પ્રેશર છે, એટલે હવે કેવી સસ્ટેનેબલી આપણે કેવી રીતે ઓછામાં ઓછા પ્રેશર સાથે જીવવાનું છે ને આપણા ક્લાઇમેટને બદલાવ જે થઈ રહ્યો છે એને અટકાવી તો ન શકીએ, પણ અમુક હદ સુધી એને દાબી શકીએ. તો એ ચેન્જને ઓછો કરીએ. એ ચેન્જ જે થઈ રહ્યો છે, એક્સ્ટ્રીમ ચેન્જ, એને ઓછા કરવા માટેની થીમ આ વર્ષેની છે. ઓકે સર, કયા ફેક્ટર્સ હોઈ શકે જેને લઈને પર્યાવરણને નુકસાન થઈ રહ્યું છે, શું માનો છો આપ? સૌથી મોટું વર્લ્ડ ઓવર અત્યારે અર્બનાઇઝેશન બહુ જ વધ્યું છે. છેલ્લા 20 વર્ષમાં એક્સપાન્શન ઓફ અર્બન એરિયાઝ ઓલ ઓવર ધ વર્લ્ડ, આઈ એમ સેઇંગ, બધી જ જગ્યાએ વધ્યું છે. ગામડાઓ પણ આપણે જેમ વિકાસના નામે ગામડાઓ નાના જે શહેરો થવા માંડ્યા, જે ટાઉન્સ થયા, વિલેજીસ વેર નવ હવે ટાઉન થયા છે. અને પછી આપણે કોર્પોરેશન આવે છે. બધી જગ્યાએ એવી કોર્પોરેશનની સગવડો આવવા માંડી. જે ગ્રામ પંચાયતો હતી ત્યાં હવે ગ્રામ પંચાયત સાથે મળીને હવે કોર્પોરેશન બનાવવાનું ચાલુ થયું. અને એ પછી શું થાય છે કે વસ્તી વધારો, એમના માટેની ફેસિલિટીઝ ઊભી કરવી, રોડ રસ્તા બનાવવા, આ બધી વસ્તુઓ રોજિંદા જીવનની જે પણ આપણે ઘર વપરાશની વસ્તુ અથવા તો આપણા ફૂડ છે કે જે કંઈ છે, તો એ એકચ્યુઅલી સોલિડ વેસ્ટ વધારવાનું કામ કરવાનું શરૂ થઈ ગયું છે. તો આ એક બહુ મોટો જટિલ પ્રશ્ન છે કે પાણીની એક તો સગવડ જોઈએ, પાવર જોઈએ, અને એના માટે પછી એનર્જી જનરેટ કરવા માટે પણ આપણે ક્યાંક ને ક્યાંક કોઈક પહાડમાં ડેમ કન્સ્ટ્રક્શન કે કેનાલ સિસ્ટમ ને એ બધાની ધીરે ધીરે જરૂરિયાતો કરવા કરતાં અમુક જગ્યાએ આપણને એવું લાગે કે આટલી જરૂરત નથી તો એ પણ આપણે કરી રાખ્યું છે. તો એવા પણ કિસ્સાઓ છે. અને આ બધાનું અલ્ટિમેટ જે રિસોર્સ ઉપર જે પ્રેશર આવે છે, કુદરતી જે પરિબળો, આપણા પહાડો છે, જંગલો છે, એના પર પ્રેશર આવે છે, બાયોડાયવર્સિટી લોસ થાય છે, નેચરલ ઇકોસિસ્ટમને ડેમેજ થાય છે, અને પછી એનું પરિણામ સ્વરૂપ શું, તો કે ક્લાઇમેટ ચેન્જ આવી રહ્યું છે. એટલે આ આપણા જ દુનિયાભરના અલગ અલગ જગ્યાએ બધા શું કહેવાય ડિગ્રેડેશન ભેગા થઈને ઇમ્પેક્ટ એનો જે ક્લાઇમેટ લેવલ પર આવી ગયો છે. સર, અલોંગ વિથ ગવર્મેન્ટ, હુ ઇઝ ધ રિસ્પોન્સિબલ? આ બાબતે જવાબદાર કોણ કહી શકે? ગવર્મેન્ટ એટલા માટે આપણે પહેલાં ધારીએ છીએ કેમ કે ગવર્મેન્ટ ઇઝ મેનેજિંગ ધ રિસોર્સિસ. કોઈ પણ ફોરેસ્ટને કેવી રીતે વાપરવું એ હું નિર્ણય ન લઈ શકું, કોઈ પણ સામાન્ય માણસ કે સામાન્ય જનતા ન લઈ શકે. એ નિર્ણય લેતા હોય છે પોલિટિશિયન્સ, કે જે રાજકારણીઓ છે, કે મારે આ જંગલ નોટિફિકેશનમાં લાવવું, ડીનોટિફાય કરવું, આ જંગલનો વિસ્તાર ઓછો કરવો કે વધારવો. એવી રીતે જળ સ્ત્રોતોની વાત કરો તો પાણીના સ્ત્રોતો, તળાવો મોટા રાખવા કે નાના કરવા, કે એને બ્યુટિફિકેશનના નામે કોન્ક્રીટ લગાડવું કે નહીં લગાડવું, તો આ બધા નિર્ણયો તો ગવર્મેન્ટ ઓફિસીસ કરતા હોય છે, પોલિટિશિયન્સ કરતા હોય છે. એટલે સૌથી મોટો ફાળો એમનો રહે છે, પોલિટિશિયનોને રહેશે. અને સર્વસામાન્ય લોકોની
અસહિષ્ણુતા આ વસ્તુ પ્રત્યે એ પણ એટલું જ મોટું, કેમ કે આપણને ઘણા પોપ્યુલેશનને તો ખબર જ નથી કે આ ભલે ને કોઈ રોડ ઉપર રોડ સાઈડમાં કોઈ કોર્પોરેશનની ગાડી ઊભી હોય ને ઝાડ કપાતું હોય તો મારે શું, એ ઝાડ મારું તો નથી. આ જે એટીટ્યૂડ છે એ પણ એટલો જ જવાબદાર છે અને માટે આ બધી વસ્તુઓ વધી છે. સો આપણે એવું કહી શકીએ કે વી ઓલ આર રિસ્પોન્સિબલ ફોર વી આર ઓલ રિસ્પોન્સિબલ Okay, એઝ અ સિટીઝન. સર બહુ નાની પહેલથી શરૂઆત કરવી હોય, આજે આપણે વિશ્વ પર્યાવરણ દિવસની વાતચીત કરવા માટે ભેગા થયા છે. નાની શરૂઆત, મારે પર્યાવરણ બચાવવું છે તો મારે શરૂઆત ક્યાંથી કરવી જોઈએ? શું મારે બચાવવું જોઈએ સૌપ્રથમ, અને કઈ વસ્તુને એવોઇડ કરવી જોઈએ? મારા રોજિંદા જીવનની જે વસ્તુઓનું હું જનરેટ કરું છું વેસ્ટ તરીકે, ધારો કે હું બજારથી કઈ વસ્તુ લઈ આવ્યો તો એના બોક્સ હોય કે એનું કવર હોય, એનું પેકિંગ હોય, તો શું એનું હું રિસાયકલિંગ સરખી રીતે થાય એવી રીતના સેગ્રિગેશન કરું છું? એટલે મારા ઘરેથી જ આ શરૂઆત થશે. તો એક એ વસ્તુ બહુ જ મહત્ત્વની છે કે જે આપણે આડેધર, ઇવન મેં તો એવા પણ જોયા છે કે બાલ્કનીમાંથી કચરો ફેંકી દેતા હોય છે લોકો. તો એ કચરાનું આપણે શું નિકાલ વ્યવસ્થિત રીતે થાય છે કે નહીં, એક આગ્રહ એનો રાખીએ છીએ કે નહીં, એક એ. પછી આપણા ઘરમાં બીજું એવું ઓર્ગેનિક વેસ્ટ નીકળે છે, જનરેટ થાય છે કિચનમાંથી ખાસ કરીને, કે જેને રિસાયકલ કરાય. આપણું નાનું ગાર્ડન હોય, બાલ્કની હોય, તો એમાં પણ એવા પાંદડા આપણને મળતા હોય છે કે જેને કમ્પોસ્ટિંગ કરાય. તો શું આપણે એ કરીએ છીએ? નહીં. તો પછી આપણને કોઈ અધિકાર નથી કે ઝાડ પાન રાખું ને ઉગાડું ને હું ગ્રીન લવર છું એવું કહેવાનો આપણને કોઈ અધિકાર નથી સિટીઝન તરીકે. એટલે ઘરથી જ ઘણી બધી વસ્તુઓ આપણે પોલ્યુશનમાં જે એડિશન થાય છે આપણા, કેમ કે પર હેડ આપણે ગણીએ તો હું 200-300 ગ્રામનું જો એક ઘર દીઠ કચરો નીકળતો હોય તો કોર્પોરેશન પાસે તો એવા, વડોદરાની વાત કરું તો 30 લાખ મકાનો છે, તો એમને તો ટનમાં કચરો ભેગો કરીને એનું સેગ્રિગેશન કરવું ને એ બધું. એટલે વસ્તુસ્થિતિ એવી છે કે ગવર્મેન્ટ ખરી ફોર ધ પોલિસી મેકિંગ એન્ડ ડિસિઝન મેકિંગ, બટ સામે સામે સમાજ તરીકે આપણે પણ એટલા જ જવાબદાર છીએ. સર, પર્યાવરણ બચાવી નથી શકતા એ આજે તમે વાત કરી કે આપણે બહુ જ કઠિન સમય અત્યારે આપણે ફેસ કરી રહ્યા છો, કે તાપમાન તમે જો 45-47, પહેલાંના સમયમાં આ બધી વસ્તુઓ વિચારવી એ અશક્ય બનતી, કે આવું તો ત્યાં ક્યારે થાય જ નહીં, પણ હવે જ્યારે થયું છે, મુખ્ય પરિબળો શું માનો છો કે કયા પરિબળોના કારણે આ વસ્તુ પોસિબલ થઈ, જેના લીધે આપણે આજે આ વરવી વાસ્તવિકતા ભોગવવી પડી રહી છે? ગ્રીન કવર લોસ એ સૌથી મોટું કારણ છે આના માટે, કેમ કે જે પણ હરિત પ્રદેશો હતા, શહેરમાં પણ અર્બન ફોરેસ્ટનો એક કન્સેપ્ટ છે જે આપણા ત્યાં છે જ નહીં. એટલે અર્બન એરિયામાં આપણે રીતસર જંગલ એઝ ઇટ ઇઝ રાખવું, જે નેચરલ વેજીટેશન હોય એને એઝ ઇટ ઇઝ સાચવવું. પછી નદી હોય તો નદીના કિનારા ઉપર પણ એ વેજીટેશન આપણે સાચવવું હોય. તળાવની આસપાસનું પણ ટ્રીઝ એટલું જ અત્યંત મહત્ત્વના કવરને સાચવવું. તો આ વસ્તુ આપણે જો ગ્રીન કવર રાખીએ, બ્લુ સરફેસીસ એટલે પાણીવાળા વિસ્તારોને પણ અબાધિત રાખીએ. અબાધિત એટલે ત્યાં કોઈ પણ કચરો ન નાખે એટલું જ નહીં, પણ કોઈ મકાન પણ ન રહે ત્યાં, કોઈ ત્યાં જાય પણ નહીં, કોઈ સિટીઝન પણ ના જાય, એને કોર્ડન ઓફ કરી દો. એટલા વિસ્તારને તમે માનો કે આ આપણા શહેરનો અબાધિત વિસ્તાર છે, અહીં આપણે ક્યાંય કશું કરવાનું નથી. તો એવા જો પોકેટ્સ આપણે છોડી દે, પાણીના વેટલેન્ડ છે કે ગ્રીન કવર છે, તો આપણે ઘણા મહત્તમ અંશે આજે ટેમ્પરેચર એબ્ઝોર્બ થવાનું આ લોકો કામ કરતા હોય છે, વોટર બોડીઝ છે કે ગ્રીન કવર છે, એને કન્ટિન્યુઅસ જો રાખીએ તો નેચરલી આપણા શહેરનું જે અર્બન હીટ, આપણે અર્બન હીટ આઇલેન્ડ તરીકે હવે તો શહેરો થવા લાગે, તો એને આપણે રોકી શકીએ. તો આ રોકવાની અત્યંત જરૂરત છે, કેમ કે આપણું ડેવલપમેન્ટના નામે ઊંચા માળ, ઊંચા બિલ્ડિંગો આપણે બનાવતા થયા, કોન્ક્રીટ બધી જગ્યાએ પાથરતા થયા, રોડ વાઇડનિંગ થયા, તો એનાથી થાય છે શું કે મેક્સિમમ સનલાઇટનું એબ્ઝોર્પ્શન થાય છે. અને એ આપણે બહુ કાળજીપૂર્વક એનો વિચાર કરવો જ પડશે. ગ્રીન કવર આપણે સાચવવું પડશે. ઓકે, અરુણ સર સાથે વિશેષ વાતચીત કરવી છે. સર, બહુ કડવી વાસ્તવિકતા છે કે અત્યારે આપણે ઓક્સિજન પણ પ્રોપર ચોખ્ખો નથી લઈ રહ્યા. ઓકે, વિચ રીઝન બિહાઇન્ડ ઇટ ઇઝ? કયા પ્રકારના કારણો હોઈ શકે? હું એક વાત કહું કે પહેલાં એવું કહેવાતું હતું કે આજે તમે આંબો રોપશો તો તમારા દીકરો ફ્રૂટ ખાશે, બરાબર? અત્યારે એ ઊંધું થઈ ગયું છે કે જે લોકો નુકસાન કરતા ગયા, હવે આપણે એ બધાનું એ પરિણામ ભોગવી રહ્યા છીએ. અને હજી આ પ્રોપર સ્ટેજ છે કે અત્યારે જો એક્શન નહીં લેવાય, પ્રોપર એક્શન, તો આગળની પેઢીઓને માટે જીવવું બહુ કઠિન થઈ જશે. કે અત્યારે તો આપણે ઓક્સિજન જેવો મળે છે, પછી તો બધાને સિલિન્ડર લઈને જ ફરવું પડશે. દર 5 જૂને આપણે આવી વાતો કરીએ છીએ કે પર્યાવરણ બચાવો તો આપણે બચીશું, આવી બધી વાતો થઈ રહી છે. તમે માની રહ્યા છો રોજિંદા જીવનમાં આવી બધી એક્ટિવિટી હોવી જોઈએ? કયા પ્રકારની એક્ટિવિટીને મહત્વ આપવું જોઈએ જેને લઈને સાચા અર્થમાં પર્યાવરણનું જતન કર્યું કહેવાય?
એક તો લોકોમાં છે ને જાગૃતિ હોવી જોઈએ. એમણે જે કીધું કે વૃક્ષ કપાય છે તો એ રોકાવવું જોઈએ. અત્યારે મેં એક રિપોર્ટ વાંચ્યો, એમાં એવું લખ્યું છે કે છેલ્લા 15થી 20 વર્ષમાં ગુજરાતમાં ગ્રીન કવરેજ 50% ઓછું થયું છે. 50% ઇટ્સ ડેન્જરસ. આ જે બધું પરિણામ છે તો 50% એટલે કેટલું બધું કહેવાય. તમને એક કહું કે અહીંથી વડોદરાની આજુબાજુ જે બધા ગામો જવાના રસ્તાઓ હતા, સાવલી જવાનો, ડભોઈ અને વાઘોડિયા જવાનો, એ બધા રસ્તા ઓરિજિનલ હતા, એ વૃક્ષોચ્છાદિત હતા. તમારે તડકો લાગે નહીં ઠેક એવા સુધી હતા. હા પહોંચો. હા, આખો રૂટ એવો. પછી રોડ પહોળા થયા અને બધા વૃક્ષોનું નિકટ નથી, એક પણ વૃક્ષ જૂનું રહેવા દીધું નહીં બધા. તો એ બચાવી શકાયો હોત. એ જે રસ્તો હતો એના પેરેલલ બીજો રસ્તો ના બની શક્યો હોત. એટલે કેટલાક પ્લાનિંગ છે, જેવી રીતે અત્યારે સુરસાગર છે, સુરસાગરને ચાલવા માટે રસ્તો કરીને સુરસાગરની સાઈઝ નાની કરી નાખી. તમે જુઓ રાજસ્થાનમાં ઉદયપુર છે, ઉદયપુર રાજસ્થાનનું સૌથી ઠંડુ શહેર છે, એટલે બીજા બધા શહેરોના કમ્પેરિઝનમાં, કારણ એમાં તલાવો છે અને તલાવોને લીધે એમાં ઠંડક છે. તો આ શહેરના તલાવોની હાલત અત્યારે જો શું છે, બહુ એ છે. સિદ્ધનાથનું તલાવ જો, બીજા ઘણા બધા તલાવ જો. આઝાદી પછી ગુજરાત થયું ત્યારે વડોદરાની અત્યારની લિમિટમાં 52 તલાવ હતા, હવે બેડે બેડે 10-12 તલાવ રહ્યા છે. તો પછી ગરમીઓ છે ને, શિંગોડા તલાવ હતું જ્યારે બિલ્ડિંગ પાસે, પૂરાઈ ગયું. આગળ જતાં ખંડેરાવ મંદિર પાસે તલાવ હતું, પૂરાઈ ગયું. માંજલપુરમાં પેલા કોઈ ભગતનો બાગીચો બનાવે છે, આખું તલાવ મોટું હતું, જબરજસ્ત મોટું, સુરસાગર જેવું, બધું પૂરણ થઈ ગયું. એવા તો કેટલા તલાવ પૂરા થઈ ગયા. ગોત્રી ગાર્ડન બનાવે, એમાં કેટલી પૂરણ કરીને ગાર્ડન બનાવે. તો આવા બધા જે થાય છે, એમણે કીધું કે વોટર બોડીઝ છે એ ટકવી જોઈએ. કે આપણે પોતે આમાં રાજકારણીઓનો દોષી છે અને પ્રજા પણ એટલી જ દોષી છે કે કોઈ એનો વિરોધ કરતો નથી. હા, બહુ સાચી હા, વાત. કોઈ એનો સખત વિરોધ કરતો નથી. કેમ કરી શકે છે? મનમાની છે. મનમાં આવ્યું તો એમ પૂરી નાખો તલાવ. સર, આટલો બહોળો અનુભવ છે, ઓકે, તમે ગુજરાત લેવલની વાત કરી, ભારત વિશે વાતચીત કરવા જઈ રહ્યા છે આપણે, કે જે પ્રમાણે પર્યાવરણનું અલગ અલગ જગ્યા પર વૃક્ષો કપાઈ રહ્યા છે, પર્યાવરણનું જતન નથી કરી રહ્યા. શું માનો છો, ચોક્કસપણે બાળકોને આ શીખવાડવું જોઈએ? શાળામાં આનો પર્ટિક્યુલર કોઈ સબ્જેક્ટ હોવો જોઈએ, કોલેજના આની અંદર પર્ટિક્યુલર સબ્જેક્ટ હોવો જોઈએ, અલગ અલગ દિવસોમાં આના સેમિનાર થવા જોઈએ, લોકોમાં જાગૃતિ લાવવા માટે કયા પ્રકારના પ્રોગ્રામો થવા જોઈએ? શું માની રહ્યા છો? એક અંગ્રેજીમાં કહેવત છે, કેચ ધેમ યંગ. એટલે બાળપણથી તમે એમને શીખવાડો. હવે કેટલીક શાળાઓમાં ખેતીના વિષયો ચાલુ થયા છે અને એનું પરિણામ ઘણું સારું આવી રહ્યું છે. તો એવું જો દરેક બાળકોને દરેક સ્કૂલમાં નેચરને લગતી કોઈ એક્ટિવિટીઝ એવી થાય, એમાં બાળકો રસ લેતા થાય, એનું મહત્ત્વ સમજાય. તો હું એક જગ્યાએ ગયો હતો ને એ બેન હતા, તો મોટો નળ ખોલી અને એ કરતા હતા, કપ ધોતા હતા. તો પેલા એના દીકરાએ કહ્યું કે મમ્મી પાણી વેસ્ટ જાય છે, નળ નાનો કર. તો હી લર્ન ફ્રોમ સ્કૂલ. એને સ્કૂલમાંથી શીખવા મળ્યું કે પાણીનો બગાડ ના થવો જોઈએ. કેવી રીતે? તમે જરૂર પૂરતું પાણી લો, પણ આવો મોટો નળ કરીને એક કપ ધોવા માટે તમે 2-3 લીટર પાણી એ બગાડો. એવી રીતે પર્યાવરણનું બાળકોને જો શિક્ષણ આપવામાં આવશે બધા લેવલ પર, અને એમાં સારા ટ્રેન થયેલા શિક્ષકો જોઈએ. કારણ આપણે ત્યાં એક શું થાય છે કે શિક્ષકોના માથે મારી દેવામાં આવે છે. એવું નહીં. અમે એક રિફાઇનરી પાસે સ્કૂલમાં ગયા હતા, અંબિકાનગર. ત્યાંના શિક્ષક છે, એમણે પર્યાવરણ સાથે બાળકોને એટલા જોડી રાખ્યા છે. કોઈ પણ ઘરમાં વેસ્ટેજને તે કંટ્રોલ, સ્કૂલના કંટ્રોલ અને સ્વચ્છતા, એના બધા જે ડિગ્રેડેબલ વસ્તુ ભેગી કરીને એનું ખાતર બનાવે છે અને એ કરી છે. તો છોકરાઓ એની સાથે જોડાયેલા છે. એ લોકો પોતાના ખેતરોમાં પણ એવી રીતે ખાતર બનાવતા હતા.
તો આ બધું આવું જો હોય થવું જોઈએ. તો શું છે કે મેં કીધું એવી ત્રીજી પેઢીને એનો બેનિફિટ બેનિફિટ મળશે. સર, અત્યાર સુધી ઘણું બધું થયું, આપણે ઘણું બધું આપણે દેખતી આંખે ઝેર પણ પીધું, એવું કહીએ તો ખોટું નથી, કે આપણે જોઈ રહ્યા છે કે આપણી સામે પર્યાવરણનું જતન નથી થતું, વૃક્ષો કાપવામાં આવે છે, આપણે જતન તો નથી કરી શકતા, પરંતુ નુકસાન પણ પહોંચાડીએ છીએ. એ ગવર્મેન્ટ આની અંદર જવાબદાર હોય, આપણા રૂટીન લાઈફમાં આપણે બધા જ જવાબદાર હોઈએ, જેને લઈને આજે આ કડવી પરિસ્થિતિ વેઠવી પડી રહી છે, કે જ્યાં 45-44 ડિગ્રી નોર્મલ તાપમાન છે. વરસાદ નિયમિત નથી પડતો, ઠંડી પ્રોપર 4 મહિના જેટલી નથી પડતી, ઉનાળો લાંબો થઈ જાય. આ બધી જ વસ્તુઓ એટલે કે સાયકલ ડિસ્ટર્બ થઈ છે. જાગ્યતાથી સવાર પર્યાવરણ પ્રત્યેનો પ્રેમ, લોકોને તમારી એક લીટીમાં સંદેશો આપવો છે કે આજથી આપણે જાગવું છે, આપણા ભવિષ્યને એટલે કે આપણા બાળકોને, આવનારી પેઢીને સાચા અર્થમાં પર્યાવરણ આપીને જવું છે, સાચા અર્થમાં પર્યાવરણનું રક્ષણ થાય તેવું કરવું છે. શું માનો છો, એક લીટીમાં તમારો સંદેશો શું હોય? એક વૃક્ષ લગાડો અને ઉછેરો અને બગાડ અટકાવો. ઓકે સર, તમને જો પૂછવા માંગુ છું કે વૃક્ષ વાવવાની સાથે સાથે બીજી કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ જે સાચા અર્થમાં આજે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે આપણે તો પર્યાવરણ બચાવ્યું કહેવાય, તો વૃક્ષો બચાવ્યા કે જે એક લીટી આપણે સાર્થક કરીએ? આપણા મનમાં શું છે? જે જરૂરી છે એટલું જ વાપરીશ, એવું જો ધ્યાનમાં રાખું તો વેસ્ટ ઓટોમેટિક ઓછો થશે. કેમ કે વેસ્ટ ઓછો કરવો શહેરના પ્રત્યેક નાગરિકનું ફરજ બને છે હવે. એટલે મને કેટલું જોઈએ છે એટલું જ હું લઈશ વસ્તુ. એ બહુ અગત્યનું છે. ઓકે, થેન્ક યુ સો મચ. થેન્ક યુ. વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે, વિશ્વ પર્યાવરણ દિવસ, 45-44 ડિગ્રી જેટલું તાપમાન ભારત દેશમાં સામાન્ય બન્યું છે. એટલું જ નહીં, લેવા માટે શુદ્ધ ઓક્સિજન પણ આપણી પાસે નથી. ઋતુઓનું ચક્ર છે કે 4 મહિનાનો શિયાળો હોવો જોઈએ, 4 મહિનાનો ઉનાળો હોવો જોઈએ, 4 મહિનાનો ચોમાસું હોવું જોઈએ. બધું જ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે બધું જ અનિયમિત થયું છે. ક્યાંક ચોમાસું ધોધમાર હોય એટલે કે ચોમાસું વરસાદ ખૂબ વધારે પડે, તો ક્યાંક ગરમી બહુ જ પડે, શિયાળો 2 મહિનામાં પતી જાય. ડિસ્ટર્બન્સની સાયકલના લીધે સાચા અર્થમાં ભગવાને જેનું ધરતી પર અવતરણ કર્યું છે એવા માનવને પણ ઘણી બધી તકલીફ થઈ રહી છે. માનવ દ્વારા જ હાનિ પહોંચાડવામાં આવે છે અને એ જ માનવને તકલીફ થઈ રહી છે. જાગવાની જરૂરિયાત છે. આજે વિશ્વ પર્યાવરણ દિવસ છે. ન કેવળ વાતો કરવી, ને કેવળ એક છોડ વાવી કે છોડ રોપી અને આ વાત પૂરી કરવી, પરંતુ આપણા સૌની પણ પરમ પવિત્ર ફરજ છે કે આજે પર્યાવરણ બચાવીશું તો આવતીકાલે આપણે બચીશું. તમે જુઓ, કોરોનાના કપરા ટાઈમમાં લોકોને ઓક્સિજન લેવા માટે બોટલ લઈને ફરવું પડતું હતું, તેવી કડવી વાસ્તવિકતાઓ હતી. સરે કીધું તે પ્રમાણે કે બધું જ ડિસ્ટર્બ છે. તાપ 45-46 ડિગ્રી જેટલું નોર્મલ થઈ ગયું છે. લોકોને એસી વગર રહેવાતું નથી. આગામી સમયમાં જ્યારે હવે આ બધી ઋતુઓ જ્યારે ડિસ્ટર્બ થઈ રહ્યો તે સમયે આપણી પણ ફરજ છે. પહેલી વસ્તુ, એક છોડ વાવીએ, સાથે આપણા નજીકના લોકોને પણ એ બાબતે સભાન કરીએ. બીજી વસ્તુ, જેટલી જરૂરિયાત છે એટલી જ વસ્તુએ વાપરીશું. રિસાયકલ થતી વસ્તુઓને સાચા અર્થમાં એ વસ્તુઓ ક્યાં નાખાવી જોઈએ, એનું રિસાયકલ કેવી રીતે થવું જોઈએ, તે બાબતે પણ સભાન થવું છે. તમારા ઘર નજીક કોઈ પણ વૃક્ષ, કોઈ પણ છોડ કપાય છે તો તમે તાત્કાલિક ધોરણે કોઈનું પણ માન્યા વગર, કોઈના પણ કયામાં આવ્યા વગર એ બાબતે સભાન થાવ કે વૃક્ષ ન કપાવવું જોઈએ. નજીકના નીતિ નિયમો આ પ્રમાણે આજે આટલી શરૂઆત કરીશું તો આવતીકાલ આપણે પર્યાવરણ બચાવી શકીશું. વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે ન કેવળ વાતો કરવી છે, પરંતુ સાચા અર્થમાં આ બાબત ચરિતાર્થ થાય અને આવતીકાલનું ભવિષ્યને બાળકો બચાવી શકે તે માટેની એક નાની પહેલ હાથ ધરવી છે. અલગ અલગ ટોપિક પર વાતચીત કરી આપ સુધી પહોંચતા રહીશું. આ તમામ અપડેટ જોવા માટે અમારી સાથે સ્પાર્ક ટુડે ન્યૂઝ પર જોડાયેલા રહો. કેમેરામેન ગૌતમ સાથે હું બિરેન, સ્પાર્ક ટુડે ન્યૂઝ.